અદ્ભુત, અવિશ્વસનીય, અકલ્પનીય આસ્થા અને સંસ્કૃતિથી છલકાયો પ્રયાગરાજનો મહાકુંભ। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે, જેની અદ્ભુત, અવિશ્વસનીય અને અકલ્પનીય તસવીરો સામે આવી રહી છે। કેટલીક જગ્યાએ નાગા સાધુઓની ભક્તિ, કેટલીક જગ્યાએ વિદેશી શ્રદ્ધાળુઓની આસ્થા અને કેટલીક જગ્યાએ ફક્ત ભક્તોની લાઈનો જોવા મળી હતી। કરોડો શ્રદ્ધાળુઓનો આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા। સંગમ સ્થાન અને ભક્તો પર થતી પુષ્પવર્ષાના અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। પ્રયાગરાજમાં મહાકુંભનો બીજો દિવસ પણ ખૂબ જ સુંદર અને ભવ્ય રહ્યો। સવારથી જ ભક્તો અમૃત સ્નાન માટે આવ્યા હતા અને કરોડો લોકોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી। જે તસવીરો સામે આવી તેમાં ભક્તિ, ઉત્સાહ અને જુસ્સો બધું જ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। મહાકુંભનો આજે ત્રીજો દિવસ છે। હજુ પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। 2 દિવસમાં 5 કરોડ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી। મંગળવારે મહાકુંભના પહેલા અમૃત સ્નાનમાં લગભગ 5 કરોડ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી। ભક્તો સ્નાન કરી રહ્યા હોય એવા આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા। શાહી સ્નાન સવારે 6 વાગે શરૂ થયું અને સાંજે 6 વાગે સમાપ્ત થયું। આ સમયગાળા દરમિયાન જૂના અખાડા સહિત તમામ 13 અખાડાના સંતોએ સ્નાન કર્યું। સ્નાન કર્યા પછી લોકો પ્રયાગરાજથી પાછા ફરવા લાગ્યા। રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ તરફ જતા રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળી। પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર પગ મૂકવા માટે કોઈ જગ્યા બચી ન હતી। લોકોને હોલમાં રોકવામાં આવ્યા છે। દર 12 વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવતું હોય છે। 144 વર્ષ બાદ એવો સંયોગ બન્યો છે કે જ્યારે આ મહાકુંભ યોજવામાં આવ્યો હોય। મહાકુંભનો આજે ત્રીજો દિવસ છે। ગઈકાલથી શાહી સ્નાનથી પ્રારંભ થયો। આ પહેલા જે નાગા સાધુઓ છે ત્યાં પહોંચ્યા હતા શાહી સ્નાન માટે। ત્યારબાદથી જ મહાકુંભના આ મેળાની શરૂઆત થઈ। સૌથી મોટું આ સમાગમ જ્યાં કરોડો ભક્તો અહીં આસ્થાની ડૂબકી લગાવવા માટે આવતા હોય છે।